સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી YouTube એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। શક્તિ અને ભક્તિના પર્વ નવરાત્રિના 8મા નોરતે ડીસામાં શેરી ગરબાનો જામ્યો અદ્ભુત માહોલ। જિલ્લા પોલીસ વડાએ પણ માતાજીની ભક્તિ સાથે ગરબામાં લગાવ્યા ઠુમકા। ધાનેરામાં જૈન વૃદ્ધના એકાંતનો કરુણ અંત। બારોટવાસમાંથી ફૂલેલી હાલતમાં મૃતદેહ મળતા ચકચાર। બનાસ ડેરીમાં 30 વર્ષનો અનુભવ ધરાવતા જોતાભાઈ પટેલે ધાનેરા વિભાગમાંથી બિનહરીફ ચૂંટાઈ આવી પશુપાલકોનો અતૂટ વિશ્વાસ અને રાજકીય વર્ચસ્વ ફરી સાબિત કર્યું। ડીસાના વાસણા ગોળિયા ગામમાં તપસ્યાનું અદ્ભુત દ્રશ્ય। જય જગતગુરુ બાપુની ચેહરમાના નાચ વચ્ચે તપસ્વીની કઠોર સાધના ભક્તો માટે બની આસ્થાનું કેન્દ્ર। હવે જોઈએ સમાચાર વિગતવાર। આજના આધુનિક યુગમાં લાખો રૂપિયાના ખર્ચે પાર્ટી પ્લોટમાં યોજાતા ગરબાઓ વચ્ચે હજુ પણ ગામડાઓમાં શેરીઓમાં રમાતા પ્રાચીન ગરબા ભારતીય સંસ્કૃતિની પરંપરા જાળવી રાખી છે। પાલનપુરના સેમોદરા ગામમાં નવરાત્રિના અંતિમ દિવસોમાં વર્ષોની પરંપરાગત રીતે શેરી ગરબાઓએ આકર્ષણ જમાવ્યું છે। સમગ્ર દેશમાં નવરાત્રિ મહોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવતી હોય છે। સૌથી મોટા મહત્વમાં 9 દિવસ સુધી માતાજીની આરાધના પૂજા અર્ચના થતી હોય છે। શહેરોમાં અનેક પાર્ટી પ્લોટોમાં લાખો રૂપિયાના ખર્ચે ગરબા રમવા માટેનું આયોજન કરવામાં આવતું હોય છે, તો બીજી તરફ ગામડાઓમાં પ્રાચીન સંસ્કૃતિ મુજબ શેરીઓમાં પ્રાચીન ગરબા એ ભારતીય સંસ્કૃતિને જાળવી રાખી છે। પાલનપુરના સેમોદરા ગામમાં મહિલાઓ મોડી રાત સુધી માતાજીના ગરબે ઘૂમે છે। પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ થઈ અને ગામડાઓની મહિલાઓ 9 દિવસ સુધી માથે ગરબા ઉપાડી માતાજીની આરાધના કરે છે। ત્યારે આજના આધુનિક યુગમાં ઝાકમઝોળ વચ્ચે પણ ગામડાઓના પ્રાચીન શેરી ગરબાઓએ ભારતીય સંસ્કૃતિને જાળવી રાખી અને આકર્ષણ જમાવ્યું છે।
શક્તિ અને ભક્તિના પર્વ નવરાત્રિનો માહોલ 8મા દિવસે ડીસામાં જોરદાર જોવા મળ્યો હતો। વરસાદી માહોલ વચ્ચે પણ ખેલૈયાઓ માતાજીના ગરબામાં રાસ ગરબાની રમઝટ મચાવી રહ્યા છે। ડીસામાં આવેલી ભૂમિ સોસાયટી ખાતે પણ નવરાત્રિના તહેવારને લઈ સ્થાનિકો દ્વારા શેરી ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે। ભૂમિ સોસાયટીમાં બહેનો સાંસ્કૃતિક વેશ પરિધાન કરીને ગરબાની રમઝટ મચાવી રહી છે, તો પુરુષો પણ ભક્તિભાવથી માતાજીના ગરબા રમી રહ્યા છે। નવરાત્રિના 8મા નોરતે ભૂમિ સોસાયટીમાં માતાજીને ભોગ ધરાવવામાં આવ્યો હતો અને ત્યારબાદ મહાઆરતી કર્યા બાદ ગરબા યોજાયા હતા, જેમાં સોસાયટીના લોકો મોટી સંખ્યામાં ગરબા રમતા નજરે પડ્યા હતા। મહિલાઓએ માથામાં માતાજીનો ગરબો રાખીને માતાજીની ભક્તિમાં લીન જોવા મળી હતી, તો નાના ભૂલકાઓ પણ ગરબાને લઈ રોમાંચિત જોવા મળ્યા હતા। ડીસામાં 8મના દિવસે 8મા નોરતે સરગમ બંગલોમાં પણ સુંદર શેરી ગરબાનું આયોજન કરવામાં આવી રહ્યું છે। સરગમ બંગલોમાં દરેક તહેવારની સુંદર ઉજવણી હળીમળીને કરવામાં આવે છે, ત્યારે નવરાત્રિના તહેવારને લઈ સોસાયટીના કોમન પ્લોટમાં ચાચર ચોકમાં માતાજીની સ્થાપના કરવામાં આવી છે અને સોસાયટીના લોકો દ્વારા નવરાત્રિ ગરબાનું આયોજન કરવામાં આવી રહ્યું છે। આ ગરબા મહોત્સવમાં સોસાયટીની દીકરીઓ સાંસ્કૃતિક વેશ પરિધાન કરીને અવનવી સ્ટાઇલના સ્ટેપ સાથે ગરબા રમી રહી છે, તો મહિલાઓ માથા પર માતાજીનો ગરબો મૂકીને ગરબા રમી રહી છે। પુરુષો પણ આ ગરબામાં ભાગ લઈ રહ્યા છે અને નવરાત્રી દરમિયાન બાળકોથી માંડીને મોટી ઉંમરના લોકો એકસાથે રાસ ગરબાની રમઝટ મચાવી રહ્યા છે। સરગમ બંગલોના પારસભાઈ ત્રિવેદી અને તેમના મિત્રો દ્વારા આયોજિત આ શેરી ગરબામાં અદ્ભુત માહોલ સર્જી રહ્યો છે। ગરબાની સાથે સાથે સરગમ બંગલોમાં ગરબા રમવા આવતા ખેલૈયાઓ અને સોસાયટીના રહીશો દ્વારા અલ્પાહારની વ્યવસ્થા કરવામાં આવી છે અને સરગમ બંગલોના રહીશો એકસાથે ગરબા રમીને સામૂહિક રીતે અલ્પાહારની એકતાપૂર્વક મજા માણી રહ્યા છે। આજના આધુનિક યુગમાં સમયની સાથે સાથે નવરાત્રિનું સ્વરૂપ પણ બદલાઈ રહ્યું છે અને હવે લોકો ખાનગી પાર્ટી પ્લોટમાં અસભ્ય ગીતો સાથે મર્યાદા ઓળંગી રહેલા ગરબા પસંદ કરી રહ્યા છે અને માતાજીના નવરાત્રિના પરંપરાગત ગરબા નવી પેઢી ભૂલી રહી છે। ત્યારે ડીસામાં એક વિસ્તાર એવો પણ આવેલો છે કે જ્યાં છેલ્લા 35 વર્ષથી ગરબાનું આયોજન કરવામાં આવી રહ્યું છે। ભલે આજે સમય બદલાઈ ગયો હોય, પરંતુ આ ગરબાનો માહોલ આજે પણ પરંપરાગત જોવા મળી રહ્યો છે। ડીસામાં આવેલી નવજીવન સોસાયટી દ્વારા શક્તિ ગ્રુપ મિત્ર મંડળ દ્વારા છેલ્લા 35 વર્ષથી નવરાત્રી પ્રસંગે ગરબાનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેમાં મોટી સંખ્યામાં ખેલૈયાઓ ગરબા રમવા માટે પહોંચી રહ્યા છે। આજે જ્યારે પાર્ટી પ્લોટના ગરબાનો ક્રેઝ વધી ગયો છે, ત્યારે ગરીબ પરિવારની દીકરીઓ માટે આવા ગરબામાં જવું શક્ય નથી, પરંતુ આ દીકરીઓ પ્રાચીન ઢબે જ ઉત્સાહપૂર્વક નવજીવન સોસાયટીમાં યોજાઈ રહેલા ગરબા મહોત્સવમાં ભાગ લઈ રહી છે। મહત્વની વાત તો એ છે કે નવજીવન સોસાયટીમાં ગરબા રમવા આવતી ડીસાની તમામ મહિલાઓને પ્રવેશ આપવામાં આવી રહ્યો છે અને અહીં ગરબા રમતી બહેનો પણ સાંસ્કૃતિક વેશ પરિધાન કરીને ઉત્સાહથી માતાજીના ગરબા રમી રહી છે।
ખરેખર નવજીવન સોસાયટીમાં યોજાઈ રહેલા શેરી ગરબા માતાજીના ગરબાનું સાચું મહત્વ દર્શાવી રહ્યા છે અને અહીંના આયોજનથી પ્રાચીન ગરબાઓની યાદ પણ તાજી થાય છે. નવજીવન સોસાયટીના ગરબાના આયોજક શૈલેષભાઈ રાયગોરે બીકે ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં આ ગરબાના ઇતિહાસ પર પ્રકાશ પાડ્યો હતો. શ્રી શક્તિ ગ્રુપ મિત્ર મંડળ સમર્પણ સ્નેહકુંજ નવજીવન સોસાયટી દ્વારા દર વર્ષે આવું નવરાત્રિમાં સુંદર અમે આયોજન કરીએ છીએ. આ 35 વર્ષ પૂર્ણ કર્યા છે. અહીંયા માતાજીના જ ગુણગાન ગવાય છે. કોઈ ફિલ્મ ગીત, કોઈ ખોટો ડાન્સ નહીં. આપણી સંસ્કૃતિ સચવાઈ રહે એ જ રીતે આ ચાચા ચોકમાં બહેનો અને ભાઈઓ સાથે મળીને ગરબા રમે છે. અને અમારા ચાચા ચોકમાં જગતજનનીના પ્રતાપથી દર સાલ આપણી સંસ્કૃતિ સચવાય એ જ રીતે ગરબા રમાય છે. જય અંબે, જય અંબે, જય અંબે. નવરાત્રીનો માહોલ અત્યારે બરાબરનો જામેલો છે. ત્યારે ડીસા ખાતે આવેલી રત્નાગર સોસાયટી ખાતે પણ નવરાત્રીના તહેવારની ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. રત્નાગર સોસાયટીમાં ગરબાની સાથે સાથે 8મા નોરતે કન્યા પૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું. માતાજીના ચાચર ચોકમાં જ નાની બાલિકાઓને સ્થાનિકો દ્વારા પૂજા કરવામાં આવી હતી. બાલિકાઓને કુમકુમ તિલક કરીને ફૂલોથી વધાવવામાં આવી હતી અને ત્યારબાદ તેમની પૂજા કરવામાં આવી હતી. ઉત્તર ગુજરાતના થરાદ શહેરમાં નવરાત્રી દરમિયાન એક અનોખી પરંપરા જોવા મળી રહી છે. શહેરના મુખ્ય બજારમાં આવેલા ચાચર ચોકમાં આયોજિત ચાચર ચોક ગામ ગરબામાં આજે પણ વર્ષો જૂની પરંપરા જીવિત છે, જ્યાં ખેલૈયાઓની ભારે ભીડ જોવા મળી રહી છે. આ ગરબાની સૌથી મોટી વિશેષતા તેની શિસ્તબદ્ધ પરંપરા છે. અહીં ખેલૈયાઓ કોઈ પણ આધુનિક સ્ટાઇલ કે મુદ્રા વગર માત્ર એક જ લાઇનમાં ગરબે ઘૂમે છે. મહિલાઓ આજે પણ ઘૂંઘટ કાઢીને ગરબે રમે છે, જે ભક્તિભાવ અને સંસ્કૃતિનું અદ્ભુત દ્રશ્ય રચે છે. પરંપરા મુજબ ખેલૈયાઓ માથે ગરબો મૂકીને રમે છે. ચાચર ચોકમાં ગરબાનો એક રાઉન્ડ લગભગ અડધા કિલોમીટર જેટલો લાંબો હોય છે. આ લાંબો રાઉન્ડ પૂરો કરતા ખેલૈયાઓને આશરે 1 કલાક જેટલો સમય લાગે છે. આ અનોખા દ્રશ્યને નિહાળવા માટે પણ હજારોની સંખ્યામાં લોકો રસ્તાની બાજુમાં આવેલી દુકાનોના ઓટલા પર બેસીને ભક્તિભાવપૂર્વક ઊભા રહે છે. અહીંના ગરબામાં આજે પણ જૂના અને પૌરાણિક ગરબા ગાવામાં આવે છે. કલાકારો સ્ટેજ પર બેસીને પોતાની કળા પીરસે છે, જેમાં ખાસ કરીને લક્ષ્મણ ભગત ગોહિલ અને હંસાબેન જોશી સહિતના કલાકારો પોતાની સુરીલી વાણીથી ગરબાની રમઝટ બોલાવે છે. આ સમગ્ર ગરબાનું આયોજન શ્રી રામ સેવા સમિતિ દ્વારા કરવામાં આવ્યું છે. સમિતિ દ્વારા ગરબે ઘૂમતી મહિલાઓ અને બાળકોને પ્રોત્સાહિત કરવા માટે લાણી અને ઇનામનું વિતરણ પણ કરવામાં આવે છે. થરાદનો આ ચાચર ચોક ગામ ગરબો ખરેખર નવરાત્રિની પૌરાણિક અને આધ્યાત્મિક ભાવનાને જાળવી રાખીને આજે પણ લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. નવરાત્રિનો માહોલ પૂર બહારમાં જામ્યો છે અને ખેલૈયાઓની રમઝટ દિવસે ને દિવસે વધી રહી છે. આ વચ્ચે બનાસકાંઠા પોલીસ વડા એસપી પ્રશાંત સુબે થરાદના સૌથી મોટા અને સુરક્ષિત ગણાતા પોલીસ લાઇન ગરબામાં સોમવારે સાંજે હાજર રહ્યા હતા. ફરજની સાથે સાથે તેઓ પણ ખેલૈયાઓ સાથે ગરબે ઘૂમ્યા હતા અને નવરાત્રિના માહોલને માણ્યો હતો. થરાદ પોલીસ લાઇનના ગરબામાં હજારોની સંખ્યામાં લોકો સુરક્ષિત વાતાવરણમાં ગરબે રમવા આવે છે. આ તમામ જવાબદારી થરાદ પોલીસ દ્વારા લેવામાં આવી હતી અને તમામ સુવિધાઓ તથા વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે. સોમવારે જ્યારે એસપી પ્રશાંત સુબે પોતે ગરબામાં જોડાયા ત્યારે ખેલૈયાઓનો ઉત્સાહ ચરમસીમાએ પહોંચ્યો હતો. જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુબેએ ગરબે રમી રહેલા યુવક યુવતીઓને પોતાના હસ્તે ઇનામ વિતરણ કર્યું હતું, જેમાં ચોપડા અને ગિફ્ટ્સ આપવામાં આવ્યા હતા. થરાદની ભારત વિકાસ પરિષદ અને લાયન્સ ક્લબ સહિતની સંસ્થાઓ પણ સારું રમનાર ખેલૈયાઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરી રહી છે. જિલ્લા પોલીસ અધિક્ષક સુબે નવરાત્રિના આયોજન અને વ્યવસ્થા જોઈને રાજીપો વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે થરાદ પોલીસ પરિવાર દ્વારા તેમનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. આ ગરબા મહોત્સવમાં ડીવાયએસપી એસ.એમ. વારોતરિયા, સીપી ચૌધરી, ડીડી રાજપૂત સહિત થરાદ પોલીસ સ્ટેશનના તમામ જવાનો હાજર રહ્યા હતા. તેમની સાથે એપીએમસીના ચેરમેન શૈલેષભાઈ પટેલ, ડીડી રાજપૂત, રૂપસીભાઈ પટેલ, પથુસી રાજપૂત, અજયભાઈ ઓઝા, કીર્તિભાઈ આચાર્ય, હિતેન્દ્રભાઈ શ્રીમાળી સહિત મોટી સંખ્યામાં આગેવાનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. એસપીની આ સહભાગિતાએ પોલીસ અને પ્રજા વચ્ચેના સેતુને વધુ મજબૂત બનાવ્યો હતો.
સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું ધાનેરામાં જૈન વૃદ્ધના એકાંતનો કરુણ અંત, બારોટવાસમાંથી ફૂલેલી હાલતમાં મૃતદેહ મળતા ચકચાર. બનાસ ડેરીમાં 30 વર્ષનો અનુભવ ધરાવતા જોતાભાઈ પટેલે ધાનેરા વિભાગમાંથી બિનહરીફ ચૂંટાઈ આવી પશુપાલકોનો અતૂટ વિશ્વાસ અને રાજકીય વર્ચસ્વ ફરી સાબિત કર્યું. ડીસાના વાસણા ગોળિયા ગામમાં તપસ્યાનું અદ્ભુત દ્રશ્ય. જય જગતગુરુ બાપુની ચેહરમાના નાચ વચ્ચે તપસ્વીની કઠોર સાધના ભક્તો માટે બની આસ્થાનું કેન્દ્ર. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. વાહ, શાનદાર રાયડો બિયારણ સ્કાયલોન. થડમાંથી જ ડાળી ફૂટે ને છેક ઉપર સુધી 40 થી 50 ડાળો અને એક જ ડાળી પર 50 થી 80 સિંગો અને એ પણ ઝુમખામાં. સ્કાયલોનના હાઇબ્રિડ રાયડો બિયારણ સ્કાયલોન 222 અને સ્કાયલોન 1613. વધુ નફો લેવા સ્કાયલોન જ વાવો. બીકે ન્યૂઝ ચેનલની પર્યાવરણ માટે અપીલ, આવો વૃક્ષો વાવીએ. મિત્રો, ઉનાળાની આ કાળઝાળ ગરમીમાં આપણે સૌ ત્રાહિમામ પોખરી ઉઠ્યા છીએ. ગરમીથી રાહત મેળવવા આપણે અનેક ઉપાયો કરી રહ્યા છીએ, પરંતુ કુદરત પાસે તેનો સૌથી સરળ અને અસરકારક ઉપાય છે વૃક્ષો. બીકે ન્યૂઝ ચેનલ આપને નર્મ અપીલ કરે છે કે ચાલો આ ઉનાળામાં આપણે સૌ સાથે મળીને વૃક્ષો વાવીએ. વૃક્ષો માત્ર આપણને શીતળ છાયો જ નથી આપતા, પરંતુ તે પર્યાવરણને સ્વચ્છ રાખવામાં, વરસાદ લાવવામાં અને પૃથ્વીને હરિયાળી બનાવવામાં પણ મદદરૂપ થાય છે. આપના ઘર આંગણે, શેરીમાં કે ખેતરમાં એક વૃક્ષ વાવો, તેનું જતન કરો અને જુઓ કે તે કેવી રીતે તમને અને આવનારી પેઢીને લાભ આપે છે. એક નાનો પ્રયાસ પણ પર્યાવરણમાં મોટો બદલાવ લાવી શકે છે. આવો બીકે ન્યૂઝ ચેનલ સાથે જોડાઈએ અને વૃક્ષો વાવીને આપણા ભવિષ્યને સુરક્ષિત કરીએ. પર્યાવરણ બચાવો, જીવન બચાવો. તમે પણ આજથી નિર્ધાર કરો કે તમારા જન્મદિવસ પર, લગ્ન પ્રસંગ પર, તમારા સ્વજનોના અવસાન પ્રસંગે તેમની યાદમાં એક વૃક્ષ વાવો અને આ વૃક્ષનું જતન કરો. બીકે ન્યૂઝ ચેનલ પણ લોકોને વધુને વધુ વૃક્ષોનું વાવેતર કરવાની પ્રેરણા માટે તમારા દ્વારા વાવવામાં આવેલા વૃક્ષોને સમાચારમાં સ્થાન આપશે. વાહ, શાનદાર રાયડો બિયારણ સ્કાયલોન. થડમાંથી જ ડાળી ફૂટે ને છેક ઉપર સુધી 40 થી 50 ડાળો અને એક જ ડાળી પર 50 થી 80 સિંગો અને એ પણ ઝુમખામાં. સ્કાયલોનના હાઇબ્રિડ રાયડો બિયારણ સ્કાયલોન 222 અને સ્કાયલોન 1613. વધુ નફો લેવા સ્કાયલોન જ વાવો. શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર, ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પીલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438 99 250 91 439.
વિરામ બાદ આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં। ધાનેરાના કોટડા વિસ્તાર નજીક આવેલા બારોટવાસમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે। અહીં એકલા રહેતા જૈન સમાજના આશરે 80 વર્ષીય વૃદ્ધ પ્રવીણભાઈ શાહનું તેમના જ મકાનમાંથી મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ છે। ઘટનાની વિગત મુજબ પ્રવીણભાઈના મકાનમાંથી ખૂબ જ તીવ્ર દુર્ગંધ આવતા આસપાસના રહેવાસીઓ અને આઠમ ભરવા આવેલા જૈન સમાજના પરિવારોએ તુરંત જ ધાનેરા પોલીસને જાણ કરી હતી। પોલીસે ઘટના સ્થળે પહોંચીને જોયું તો પ્રવીણભાઈ શાહનો મૃતદેહ અત્યંત દુર્ગંધવાળી અને ફૂલેલી હાલતમાં મળી આવ્યો હતો, જે દર્શાવે છે કે તેમનું મૃત્યુ કેટલાક દિવસો પહેલા થયું હશે। પોલીસે મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે અને વધુ તપાસ હાથ ધરી છે। પ્રાથમિક તબક્કે પોલીસે મૃત્યુનું ચોક્કસ કારણ જાણવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે। વૃદ્ધનું મોત કુદરતી છે કે કોઈ અન્ય કારણ જવાબદાર છે તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે। મળતી માહિતી મુજબ મૃતક પ્રવીણભાઈ શાહનો એક પુત્ર છે અને તેઓ વ્યાજે પૈસા આપવાનો વ્યવસાય કરતા હતા। પોલીસે તેમના પરિવારજનો અને જૈન સમાજને આ અંગે જાણ કરી છે। ધાનેરા પોલીસ દ્વારા આ કેસમાં ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે અને પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ મૃત્યુના સાચા કારણ પરથી પડદો ઉચકાશે। બનાસકાંઠા જિલ્લાના સુઈગામ તાલુકામાં આવેલા ઉચોસણ ગામ ખાતે નવરાત્રિના પવિત્ર માહોલમાં ગોગા મહારાજની આરાધનાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। ગામના સુપ્રસિદ્ધ ગોગા ખેતરવાળા ગોગા બાપડાના મઢ ખાતે ચૌધરી સમાજના યુવાનો અને વડીલો દ્વારા હોમ હવન કાર્યક્રમ યોજાયો હતો। દર વર્ષે નવરાત્રિ દરમિયાન અહીં ગોગા મહારાજની ભક્તિભાવપૂર્વક આરાધના કરવામાં આવે છે। આજે યોજાયેલા હોમ હવનમાં ઉચોસણ ચૌધરી સમાજના તમામ ભાઈઓ અને બહેનો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા। સૌ ભક્તોએ ગોગા મહારાજના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી। ધાર્મિક કાર્યક્રમ બાદ સમગ્ર ચૌધરી સમાજે એક સાથે બેસીને મહાપ્રસાદ લીધો હતો। આ આયોજનથી સમાજમાં ધર્મ અને એકતાનો અનોખો માહોલ જોવા મળ્યો હતો। નવરાત્રિના દિવસોમાં જ્યાં દેવીઓની ઠેર ઠેર આરાધના થઈ રહી છે, ત્યાં ઉચોસણમાં ગોગા મહારાજની ભક્તિએ શ્રદ્ધાના રંગો પૂર્યા હતા। બનાસકાંઠા જિલ્લાના ભાભરમાં નવરાત્રિના પાવન અવસર પર ભક્તિભાવનો અનોખો માહોલ જામ્યો છે। આજે આઠમના પવિત્ર દિવસે ભાભરમાં આવેલા દિયોદર 3 રસ્તા અને થરા 3 રસ્તા નજીક આવેલા નાગણેશ્વરી માતાજીના મંદિર ખાતે ભવ્ય હવન પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું। નવરાત્રિના 9 દિવસ દરમિયાન લોકો દેવી દેવતાઓની આરાધના કરતા હોય છે, ત્યારે આજના હવન કાર્યક્રમમાં દરબાર સમાજના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા। આ ધાર્મિક આયોજનમાં ભાભર જૂના, નવા તેમજ કપરુપુર અને કારેલા ગામના દરબાર સમાજના યુવાનો, વડીલો અને સગા સંબંધીઓએ ઉત્સાહભેર હાજરી આપી હતી। આ હવન કાર્યક્રમની એક વિશેષતા એ રહી છે કે દરબાર સમાજના યુવાનોએ આજે આઠમના રોજ પોતાના ધંધા રોજગાર સંપૂર્ણપણે બંધ રાખ્યા હતા। યુવાનોએ ધંધાને બદલે માતાજીની સેવામાં ખડે પગે ઊભા રહીને સંપૂર્ણ વ્યવસ્થા સંભાળી હતી। તમામ ભક્તોએ માતાજીના હવનના દર્શન કરીને અને ભોજન પ્રસાદનો લાભ લઈને ધન્યતા અનુભવી હતી। આમ ભાભરમાં નાગેશ્વરી માતાજીનો હવન ધામધૂમ અને શ્રદ્ધાપૂર્વક સંપન્ન થયો હતો। બનાસકાંઠા જિલ્લાના ભાભરમાં રાષ્ટ્રીય ભાવના અને સુરક્ષાના ઉદ્દેશ્ય સાથે સીમા જાગરણ મંચ દ્વારા શસ્ત્રપૂજન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। ભાભરના વિનાયકનગર સોસાયટીમાં મા ભગવતીના પવિત્ર સાનિધ્યમાં આ વર્ષે પણ સીમા જાગરણ મંચ ગુજરાત પ્રાંત અને બનાસકાંઠા પ્રાંત દ્વારા શસ્ત્રપૂજનનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવો દ્વારા વિવિધ શસ્ત્રોનું કુમકુમ તિલક અને પુષ્પોથી પૂજન કરવામાં આવ્યું હતું। સીમા જાગરણ મંચનો મુખ્ય ઉદ્દેશ્ય દેશની જમીન અને દરિયાઈ સીમા પર રહેતા નાગરિકોને દેશની સીમા સુરક્ષા બળ અને સૈન્ય શક્તિ સાથે જોડવાનો છે। લોકોમાં રાષ્ટ્ર પ્રત્યેની ભાવના જાગૃત થાય તે આ મંચનું મુખ્ય લક્ષણ છે। કાર્યક્રમ દરમિયાન વક્તાઓએ ભારપૂર્વક જણાવ્યું હતું કે જો આપણે શસ્ત્ર નહીં રાખીએ તો સમય આવે પ્રતિકાર કરવો મુશ્કેલ બની જાય છે। આપણા દરેક દેવી દેવતાઓના હાથમાં શસ્ત્ર છે, તેનું ઉદાહરણ આપીને લોકોને શસ્ત્ર રાખવાની ભાવના જાગૃત થાય તેવા ઉદ્દેશ્યથી આ શસ્ત્ર પૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં ડોક્ટર ભીખાભાઈ પ્રજાપતિ, ડોક્ટર પંચાલ કનુભાઈ ઠક્કર, પુરોહિત શ્યામ પ્રસાદજી અને રામભાઈ પટેલ સહિત મોટી સંખ્યામાં યુવાનો અને ભાભરના નગરજનો ઉપસ્થિત રહ્યા હતા। આજે સીમા જાગરણ મંચ ગુજરાત પ્રાંત અને સીમા જાગરણ મંચ બનાસકાંઠા જિલ્લા દ્વારા વિનાયક સોસાયટીમાં આજે આપણે શસ્ત્ર પૂજનનો કાર્યક્રમ રાખ્યો છે। આ જગ્યાએ આપણે દર વર્ષે શસ્ત્ર પૂજનનો કાર્યક્રમ થાય છે। હવે સીમા જાગરણ મંચ છે એ ભારત દેશની
જમીની સીમા અને દરિયાઈ સીમા ઉપર ના સીમાના પ્રહરી અને ત્યાં રહેતા નાગરિકો અમને જોડતી કડી રૂપે એક કાર્ય કરે છે. હવે સીમા ઉપર ત્યાં સીમાના પ્રહરીઓ, BSF છે, સેના છે, એ તો છે જ, પણ બોર્ડર ઉપર જે નાગરિકો રહેશે એ નાગરિકો પણ જો વ્યવસ્થિત ન હોય તો એ પણ સીમાને નુકસાન કરે છે. એટલે એ નાગરિકોને આપણા દેશની સુરક્ષા અને રાષ્ટ્રવાદ પ્રત્યે જાગૃત કરવા માટે અમે સીમા જાગરણ મંચ એક કાર્ય કરીએ છીએ. અને બીજું અમારું કાર્ય છે કે બોર્ડર ઉપર રહેતા નાગરિકો એ બોર્ડર ઉપર જ રહે અને બોર્ડર છોડીને જાય નહીં. તો એના માટે બોર્ડરનો વિકાસ જરૂરી છે. તો બોર્ડરના બધા ગામોમાં વિકાસ થાય, નાગરિકોને બધી સુખ સુવિધા મળી રહે અને લોકો રાષ્ટ્ર પ્રત્યે થોડા આકર્ષિત થાય અને એમનામાં રાષ્ટ્ર ભાવના જાગે, એના માટે અમે કામ કરીએ છીએ. અમારો એક 4 રાષ્ટ્રીય કાર્યક્રમ છે સીમા જાગરણ મંચના. એમાંનો એક કાર્યક્રમ છે આ શસ્ત્ર પૂજન. જો આપણે આપણા ઘરમાં શસ્ત્ર નહીં રાખીએ તો આપણી ઉપર પણ ક્યારે શું થશે એ કંઈ નક્કી નથી. આપણે બોર્ડર પર બેઠા છીએ, અત્યારે આપણે જોઈએ છીએ કે આખા દેશમાં ક્યાંય ને ક્યાંય કોઈ ને કોઈ ઉપદ્રવ થતા હોય છે. આપણા ઘરમાં જો શસ્ત્ર નહીં હોય તો આપણે કોઈ જાતનો પ્રતિકાર નહીં કરી શકીએ. આપણે એવું નથી કે આપણે સલામત છીએ. એટલે લોકોમાં એક શસ્ત્ર રાખવાની ભાવના જાગે અને પોતાની સેલ્ફ ડિફેન્સ કરવાની ભાવના જાગે, એના માટે અમે શસ્ત્ર પૂજન કરાવી અને લોકોને શસ્ત્ર રાખવા પ્રત્યે જાગૃત કરીએ છીએ. આપણા હિન્દુ ધર્મના દરેક દેવી દેવતાના હાથમાં શસ્ત્ર છે. આનું ઉદાહરણ આપી અને આપણા બધા ભાઈઓ પોતે શસ્ત્ર રાખે અને એમનામાં સેલ્ફ ડિફેન્સ રાષ્ટ્રભાવના જાગે, એના માટે આ પ્રોગ્રામ કરીએ છીએ. સરહદી વિસ્તારમાં વકરી રહેલા ડ્રગ્સ માફિયાઓના દૂષણને નાથવા માટે બનાસકાંઠા પોલીસ વડા પ્રશાંત સુબેએ આજે થરાદ પોલીસ સ્ટેશન ખાતે એક મહત્વપૂર્ણ લોક દરબારનું આયોજન કર્યું હતું. આ લોક દરબારમાં થરાદ શહેર અને તાલુકાના બુદ્ધિજીવી આગેવાનો તેમજ વિવિધ સંસ્થાઓના વડાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. પોલીસ વડા પ્રશાંત સુબેએ પોતાના સંબોધનમાં થરાદના લોકોને હૃદયથી જોડાયેલા ગણાવ્યા હતા અને કહ્યું હતું કે મારા અને મારા પરિવારમાં થરાદ હૃદયથી જોડાયેલું છે. અહીંના લોકો માયાળુ અને લાગણીઓથી ભરાયેલા છે. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે થરાદ રાજસ્થાન બોર્ડર પર આવેલો તાલુકો છે અને હવે જિલ્લો બન્યો છે. ત્યારે દારૂની સાથે સાથે ડ્રગ્સ માફિયાઓનું દૂષણ પણ વધ્યું છે. આ ડ્રગ્સ માફિયાઓને ડામવા માટે પોલીસ તો કામ કરશે જ, પરંતુ આગેવાનો પણ પોલીસને સાથ સહકાર આપે તો જ આ કામગીરી સફળતાપૂર્વક પાર પાડી શકાશે. તેમણે લોકો અને પોલીસને સંકલન જાળવીને કામ કરવા અપીલ કરી છે. લોક દરબારમાં ઉપસ્થિત થરાદ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ આબાભાઈ સોલંકીએ ડીવાયએસપી SM વારોતરિયા, PI RR રાઠવા અને CP ચૌધરી સહિત થરાદ પોલીસની ઉત્તમ કામગીરી બદલ અભિનંદન પાઠવ્યા હતા. આ લોક દરબારમાં આગેવાનો દ્વારા ટ્રાફિકની સમસ્યા અંગે પણ રજૂઆત કરવામાં આવી હતી. અજયભાઈ ઓઝાએ મુખ્ય બજારમાં ટ્રાફિકની સમસ્યા દૂર કરવા પર ભાર મૂક્યો હતો, જેના નિરાકરણ માટે પોલીસે ટૂંક સમયમાં વૈકલ્પિક વ્યવસ્થા સાથે ટ્રાફિક સમસ્યા દૂર કરવાની ખાતરી આપી હતી. ઉપરાંત SP સુબે થરાદ પંથકમાં લોકોને સાયબર ક્રાઇમનો ભોગ ન બને તે માટે જાગૃતિ લાવવાની જરૂરિયાત પણ પર ભાર મૂક્યો હતો. આ પ્રસંગે APMC થરાદ, શ્રીરામ સેવા સમિતિ, ભારત વિકાસ પરિષદ, લાયન્સ ક્લબ થરાદ, સુવર્ણ એસોસિએશન અને વેપારી મહામંડળ એસોસિએશન સહિતના વિવિધ સંગઠનો દ્વારા પોલીસ વડા પ્રશાંત સુબેનું શ્રાફા અને સાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું. બનાસકાંઠા જિલ્લાના થરાદ પોલીસ સ્ટેશનના વાર્ષિક ઇન્સ્પેક્શન નિમિત્તે આજ હું થરાદ પોલીસ સ્ટેશનમાં અને વિસ્તારમાં પધાર્યો છું. તે નિમિત્તે લોકસંવાદનો બહુ સારો કાર્યક્રમ થયો. લોકો તરફથી, આગેવાનો તરફથી, મીડિયાના મિત્રો તરફથી જે પણ સૂચના સુઝાવ રજૂઆતે અથવા જે પોલીસના કામગીરી પ્રત્યે પ્રતિભાવ હતો તે જાણવા મળ્યો. જે પણ કાર્યવાહી છે, જે પ્રશ્નો છે તેના ઉપર આવનાર સમયમાં થઈ જશે. થરાદ પોલીસ સ્ટેશનની કામગીરી બહુ સારી છે. આ પ્રમાણે તમામ તરફથી પ્રતિભાવ મળ્યો છે. આગળ ઉપરથી પણ આ જોવામાં આવશે. ઇન્સ્પેક્શન દરમિયાન તમામ ક્રાઇમ રેકોર્ડ્સ અને તમામ બાબતોની ચકાસણી પણ થશે. આવનાર ટૂંક સમયમાં જે વાવ થરાદ જિલ્લો બની રહ્યા છે તેના માટે પણ જરૂરી સૂચના પોલીસ સ્ટાફને આપવામાં આવેલ છે. અને તમામ જે પ્રજાજનો છે અને નવા જિલ્લાના જે વાસીઓ છે તેને પણ હું અભિનંદન પાઠવું છું નવા જિલ્લા માટે. આવનાર સમયમાં પણ પોલીસ તરફથી સારી કામગીરી થશે. જે નવરાત્રિ ઉત્સવ શરૂ છે તેમાં પણ બહુ સારી રીતે સુરક્ષાના વાતાવરણમાં અત્યારે
જિલ્લાના તમામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં અને થરાદ પોલીસ સ્ટેશનના કામગીરી શરૂ છે તે બદલ હું પોલીસની કામગીરીને પણ બિરદાવું છું. થેન્ક યુ. જય હિન્દ. બનાસકાંઠાની રાજકીય રીતે રસપ્રદ ગણાતી બનાસ ડેરીના નિયામક મંડળની સામાન્ય ચૂંટણીના પરિણામો આવવાની શરૂઆત થઈ ગઈ છે, જેમાં ધાનેરા વિભાગની બેઠક પર સહકાર ક્ષેત્રના પીઢ નેતા જોઈતાભાઈ પટેલ સતત 22મી વાર બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે. બનાસકાંઠા જિલ્લાના દુધાળા તાલુકા તરીકે જાણીતા ધાનેરા વિભાગના ડિરેક્ટર તરીકે જોઈતાભાઈ પટેલ એકવાર ફરી બિનહરીફ ચૂંટાઈ આવતા સહકારી ક્ષેત્રમાં તેમનું વર્ચસ્વ જળવાઈ રહ્યું છે. બનાસ ડેરીની 15 જેટલી બેઠકો ઉપર ડિરેક્ટરો બિનહરીફ ચૂંટાયા છે, જ્યારે માત્ર એક દાતા બેઠક પર ચૂંટણી યોજાવા જઈ રહી છે. જોઈતાભાઈ પટેલની બિનહરીફ વરણી પાછળનું કારણ એ છે કે બનાસ ડેરીની ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટી તરફથી તેમને મેન્ડેટ આપવામાં આવતો હતો. આ મેન્ડેટ મળતા જ તેમના હરીફ ઉમેદવાર જોઈતાભાઈ આકુલિયાએ ગઈકાલે પોતાની ઉમેદવારી પરત ખેંચી લીધી હતી, જેના પરિણામે જોઈતાભાઈ પટેલ બિનહરીફ જાહેર થયા છે. જોઈતાભાઈ પટેલનો સહકાર અને રાજકારણમાં લાંબો અનુભવ છે. તેઓ છેલ્લા 30 વર્ષથી બનાસ ડેરીના ડિરેક્ટર તરીકે ચૂંટાઈ આવે છે. હજારો લીટરથી માંડીને કરોડો લીટર દૂધની આવક સુધી પહોંચેલા ધાનેરા તાલુકામાં તેઓ સહકાર વિભાગના ટોચના નેતા તરીકે જાણીતા છે. મતદારોએ તેમના પરનો વિશ્વાસ સતત જાળવી રાખ્યો છે. આજે તેમની બિનહરીફ વરણી બદલ તેમના નિવાસ સ્થાને ધાનેરાના દિગ્ગજ રાજકીય અને સહકાર વિભાગના આગેવાનો તેમને શુભેચ્છાઓ આપવા માટે મોટી સંખ્યામાં પહોંચ્યા હતા. ઉલ્લેખનીય છે કે ધાનેરા તાલુકાનો મુખ્ય વ્યવસાય પશુપાલન છે, જેના કારણે અહીંની દૂધ મંડળીઓમાંથી લાખો લીટર દૂધ બનાસ ડેરીમાં સંપાદિત થાય છે. આથી ધાનેરા વિભાગના ડિરેક્ટરની ભૂમિકા ખૂબ જ મહત્વની ગણાય છે. ધાનેરા તાલુકાના દૂધ ડેરીના ડિરેક્ટર જે.કે. સાહેબ શ્રી ધાનેરા તાલુકાના એવા આજ દિવસ સુધી જે ધાનેરા તાલુકાની અંદર ડેરીની અંદર એવો પ્રગતિશીલ વ્યક્તિ છે અને આપણા ધાનેરાના એમ ભીષ્મ પિતા કહેવાતો ચાલે. ધાનેરા તાલુકાનું આખું જે.કે. સાહેબનું જ ગણો તો ચાલે. ધાનેરા આખું જે.કે. સાહેબનું જ ગણાય. ધાનેરા જે.કે. સાહેબથી જ ઓળખાય છે. બધા ગમે તે વાત કરતા હોય પણ જે.કે. સાહેબ એક વસ્તુ આખી અલગ છે ને એને કોઈ જગ્યાએ કોઈ કર્યું નથી, ખોટો નથી કર્યું. આજ દિવસ સુધી જે કર્યું એ બધું સારું જ કર્યું છે. એશિયાની સૌથી મોટી ડેરી બનાસ ડેરીના ડિરેક્ટર પદે ધાનેરા વિસ્તારમાંથી આદરણીય જોઈતાભાઈ સાહેબ સતત 5 વખત બિનહરીફ થયા છે, તો એમને આ પ્રસંગે ખૂબ ખૂબ શુભકામનાઓ. અને આ વિસ્તારની અંદર બનાસ ડેરીની અંદર એમના કાર્ય બોલે છે, તેના કારણે સતત 5 વખત ડિરેક્ટર પદે ચૂંટાઈ આવ્યા છે અને પશુપાલકોના હિત અને કલ્યાણ માટે સતત પ્રયત્નશીલ રહી અને આખા વિસ્તારના સર્વ સમાજોને સાથે લઈને ચાલે છે. એટલે આ પ્રસંગે આ વખતે પણ એમને નિર્વિવાદ બિનહરીફ ચૂંટવામાં આવ્યા છે, તો મારા તરફથી એમને ખૂબ ખૂબ શુભકામનાઓ અને અભિનંદન. સમય છે ફરી એક વિરામનો અને વિરામ બાદ જોઈશું ડીસાના વાસણા ગોળિયા ગામમાં તપસ્યાનું અદ્ભુત દ્રશ્ય. જય જગતગુરુ બાપુની ચેહરમાના નાદ વચ્ચે તપસ્વીની કઠોર સાધના ભક્તો માટે બની આસ્થાનું કેન્દ્ર. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. વાહ, શાનદાર રાયડો. રાયડો બિયારણ સ્કાયલોન. થડમાંથી જ ડાળી ફૂટે ને છેક ઉપર સુધી 40 થી 50 ડાળો અને એક જ ડાળી પર 50 થી 80 સિંગો અને એ પણ ઝુમખામાં. સ્કાયલોનના હાઇબ્રિડ રાયડો બિયારણ સ્કાયલોન 222 અને સ્કાયલોન 1613. વધુ નફો લેવા સ્કાયલોન જ વાવો. બીકે ન્યૂઝ ચેનલની જળ બચાવો અભિયાન ટીપે ટીપે જીવન બચાવો. મિત્રો, બનાસકાંઠા જિલ્લામાં પાણીની તંગી દિવસે ને દિવસે ગંભીર બની રહી છે. કુદરતની આ કસોટીમાં આપણે સૌએ સાથે મળીને પાણીનું મૂલ્ય સમજવું પડશે અને તેને બચાવવું પડશે. બીકે ન્યૂઝ ચેનલ આપને ભાવભરી અપીલ કરે છે કે પાણીનું દરેક ટીમ્પુ અમૂલ્ય છે, તેનો બગાડ અટકાવો અને સમજદારીપૂર્વક ઉપયોગ કરો. આપણા ઘરમાં, ખેતરમાં કે કારખાનામાં પાણીનો કરકસરથી ઉપયોગ કરવાની ટેવ પાડો. નાના નાના પ્રયત્નો પણ પાણીની મોટી બચત કરી શકે છે. આવનારી પેઢી માટે આપણે પાણીનો ભંડાર સુરક્ષિત રાખવો પડશે. ન્યૂઝ ચેનલ સાથે હાથ મિલાવીએ અને જળ સંચયની દિશામાં એક ડગલું ભરીએ. પાણી બચાવો, જીવન બચાવો. તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો. તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે.
પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ, અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત. આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ. પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારે. 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું. વિરામ બાદ પુનઃ આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. બનાસકાંઠાના ડીસા તાલુકામાં આવેલું કામાખ્યા ચહેરધામ વાસણા નવા ગોળિયા હાલમાં એક અદ્ભુત તપસ્યાનું સાક્ષી બની રહ્યું છે. નવરાત્રિના નવલા પર્વમાં અહીંના પૂજારી અને ભક્ત મહેશપુરી જગતપુરી ગૌસ્વામીએ અન્ન જળનો ત્યાગ કરી અનોખી તપસ્યા આરંભી છે. ગૌસ્વામીજીની આ તપસ્યા સામાન્ય નથી. તેઓ સતત 11 દિવસ સુધી મૌન વ્રત ધારણ કરીને દિવસ રાત ઊભા પગે તપસ્યા કરી રહ્યા છે. આ સમય દરમિયાન તેમણે અન્નનો સંપૂર્ણ ત્યાગ કર્યો છે અને માત્ર પાણી પર જ જીવન ગુજારી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે વાસણા નવા ગોળિયાનું આ કામાખ્યા ચહેરધામ આસામના ગૌહાટી સ્થિત કામરૂદેશ સિદ્ધ શક્તિપીઠની ભાવના સાથે જોડાયેલું છે. જય જગતગુરુ બાપુની ચહેરમાના નાદ સાથે આ ધામમાં ભક્તિનો માહોલ જામ્યો છે. મહેશપુરી ગૌસ્વામીની આ કઠોર અને અનોખી તપસ્યાના સમાચાર સાંભળીને આસપાસના ગામથી મોટી સંખ્યામાં લોકો દર્શન કરવા આવી રહ્યા છે. શ્રદ્ધાળુઓ તેમના આશીર્વાદ લઈને ધન્યતા અનુભવી રહ્યા છે. તપસ્યા કરી રહેલા ગૌસ્વામીજી દ્વારા દર્શને આવનાર તમામ શ્રદ્ધાળુઓ અને બાળકોને પ્રસાદી પણ વહેંચવામાં આવી રહી છે. ભક્તિ અને શ્રદ્ધાના આ પર્વમાં તપસ્વીની આ અનોખી તપશ્ચર્યા સૌ માટે આસ્થાનું કેન્દ્ર બની છે. ન્યૂઝ બુલેટિન પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. શક્તિ અને ભક્તિના પર્વ નવરાત્રિના 8મા નોરતે ડીસામાં શેરી ગરબાનો જામ્યો અદ્ભુત માહોલ. જિલ્લા પોલીસ વડાએ પણ માતાજીની ભક્તિ સાથે ગરબામાં લગાવ્યા ઠુમકા. ધાનેરામાં જૈન વૃદ્ધના એકાંતનો કરુણ અંત. બારોટવાસમાંથી ફૂલેલી હાલતમાં મૃતદેહ મળતા ચકચાર. બનાસ ડેરીમાં 30 વર્ષનો અનુભવ ધરાવતા જોતાભાઈ પટેલે ધાનેરા વિભાગમાંથી બિનહરીફ ચૂંટાઈ આવી પશુપાલકોનો અતૂટ વિશ્વાસ અને રાજકીય વર્ચસ્વ ફરી સાબિત કર્યું. ડીસાના વાસણા ગોળિયા ગામમાં તપસ્યાનું અદ્ભુત દ્રશ્ય. જય જગતગુરુ બાપુની ચહેરમાના નાદ વચ્ચે તપસ્વીની કઠોર સાધના ભક્તો માટે બની આસ્થાનું કેન્દ્ર. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.